અમરેલીથી મોટા સમાચાર મળી રહ્યા છે। પોલીસની ગાડીનો અકસ્માત થયો। પોલીસની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી છે। ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘૂસી ગઈ। આરટીઓ ઓફિસ પાસે ડ્રાઈવર બોલેરો મૂકીને ફરાર થયો। એસઓજીની બોલેરોમાં આઉટસોર્સનો ડ્રાઈવર હતો। સિટી પોલીસ દ્વારા ડ્રાઈવરની શોધખોળ શરૂ કરાઈ છે। સ્થાનિક લોકોએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે। તો અમરેલીથી આ તસવીરો તમે જોઈ શકો છો। પોલીસની ગાડીનો અકસ્માત થયો અને પોલીસની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી। વધુ વિગતો સાથે અમરેલીથી સંવાદદાતા દશરથ ફોનલાઈન ઉપર જોડાયા છે। દશરથ, આ તસવીરોમાં જે અકસ્માત જોવા મળી રહ્યો છે, આ ગાડીમાં દારૂની બોટલ પણ હતી અને આઉટસોર્સનો ડ્રાઈવર હતો। શું વિગતો મળી રહી છે? અમરેલી આરટીઓની ઓફિસની બાજુમાં ટ્રકની પાસે પોલીસનો બોલેરો ઘૂસી ગયો અને અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં ટ્રક ઊભો હતો ને પાછળથી એસઓજી પોલીસની ગાડી અકસ્માતમાં સર્જાયો હતો ને ટ્રક પાસે પોલીસની સરકારી ગાડી ઘૂસી જતા આગળથી કચરા ગાણ થયો હતો ને એસઓજીની બોલેરોમાં આઉટસોર્સનો ડ્રાઈવર હતો ને તે બોલેરો મૂકીને ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને લઈને સિટી પોલીસ પણ અહીંયા પહોંચી હતી ને તપાસ હાથ ધરી। ત્યારે બીજી વાત એવી પણ સામે આવી છે કે બોલેરો ગાડીમાંથી એક દારૂની બોટલ મળી આવી છે ને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તેમાં સ્થાનિક લોકોએ પણ આ વિડીયો વાયરલ કર્યો છે। ત્યારે પોલીસની સમગ્ર તપાસ છે તે પોલીસ હાથ ધરી છે ને કયા કારણોસર આ ડ્રાઈવર છે તે ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો કે કોઈ દારૂ પીધેલો હતો કે શું હતું તે તપાસ ચાલુ છે। બિલકુલ, આભાર દશરથ વિગતો આપવા માટે।